વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.1 જોવાના છે. સરસ મજાનું સમજાવ્યું છે, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. પહેલો, નીચે આપેલ સંખ્યાઓનો ગુણોત્તર શોધો. એમાં એ છે. શું કહે છે? સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક. તો અહીં લખીએ સાયકલની ઝડપ. જે કીધું એ પ્રમાણે જ લખવાનું. કેટલી છે? 15. અહીં એકમે લખવાનો, કિલોમીટર પ્રતિ કલાક. પછી સ્કૂટરની ઝડપ છે, તો લખીએ સ્કૂટરની ઝડપ કેટલી છે? 30 કિલોમીટર પ્રતિ કલાક. તો કિલોમીટર પ્રતિ કલાક તો ઉડી ગયું. હવે 15 દુ 30. ઉપર શું વધ્યું? 15ની જગ્યાએ કશું નહીં, એટલે 1. નીચે શું વધ્યું? તો નીચે 2 વધ્યા, તો 2. ગુણોત્તરમાં હંમેશા એકમ હોય નહીં, એટલે 1/2 લખાય અને 1/2 લખવું હોય તો પણ લખાય. આ બંને જવાબ કેવા છે? સાચા છે. ચલો બીજો જોઈ લઈએ. બી, 5 મીટર અને 10 કિલોમીટર. તો લખી દઈએ 5 મીટર અને 10 કિલોમીટર. જો વિદ્યાર્થી મિત્રો આમાં ડાયરેક્ટ છેદ ઉડાડી દીધા તો તમારો જવાબ ખોટો. કેમ? કોમેન્ટ કરો. તો અહીં મીટર છે અને કિલોમીટર છે, તો બંને એકમો સરખા જોવું. તો 5 મીટર એમના એમ રાખીએ આપણે, અને આ 10 છે એના કિલોમીટરમાં ફેરવીએ. 1 કિલોમીટરના મીટર કેટલા થાય? 1000. આવું મીટર થયું. અહીં લખી દઈએ 1 કિલોમીટર બરાબર 1000 મીટર. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડવાનું, પછી જવાબ લો. તો અહીં જોઈએ 5 દુ 10. ઉપર શું વધ્યું? કશું નહીં, એટલે 1. નીચે 1000 ગુણ્યા 2, એટલે 1000 ગુણ્યા 2 કરીએ એટલે 2000 થશે. તો 1/2000 બરાબર છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સમજી વિચારીને આપણે ગણવાનું છે. ચલો આ કાગળ જવા દઈએ. હવે ત્રીજો શું કહે છે? સી, 50 પૈસા. તો લખી દઈએ 50 પૈસા ભાગ્યા 5 રૂપિયા. આમાં એકમ અલગ છે, તો 50 પૈસા એમના એમ રાખો, 5 એમના એમ રાખો. હવે રૂપિયાના પૈસા, 1 રૂપિયાના પૈસા કેટલા થાય? 100. બંને સરખા થાય એટલે જતા રહે. અહીં લખી દેવાનું 1 રૂપિયો 100 પૈસા. શૂન ગઈ, શૂન ગઈ. 5 ગયા, 5 ગયા. ઉપર કશું ના વધે એટલે 1 અને નીચે 10. તો 1/10. ઓકે. ચલો 3 દાખલા પૂરા થઈ ગયા. હવે બીજો લઈએ. નીચે આપેલ ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર શોધો. અહીં તમે જુઓ તો ગુણોત્તર આપેલો છે 3/m, એનું ટકાવારી તો 3/4 તો બરાબર 3/4, અને ટકાવારી હોય એટલે 100 ગુણી દેવાનું. બરાબર. અહીં છેદ ઉડાડો એટલે 25 ચોક 100, 25 તરી 75% આવી ગયા. ચલો બીજો જુઓ. 2/3. તો 2/3 એટલે 2/3 ગુણ્યા 100. તો 100 દુ 200 ભાગ્યા 3. હવે રફ પેજમાં કરી દેવાનું 200/3. 3 છંગ 18. 2 વધ્યા, ઉપર ત્યાં મીંડું ઉતારો. 3 છંગ 18 એટલે છેલ્લા વધ્યા 28 માં 18 એટલે 2. તો બરાબર આ 3 તો નીચે જ આવશે. અહીં 66 અહીં સાઈડમાં લઈ લો, શેષ ઉપર લઈ લો. તો 66.2 એવો જવાબ આવશે. ઓકે. બી. ચલો ત્રીજો જોઈ લઈએ. શું કહે છે? 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે. એટલે વર્ગના કુલ વિદ્યાર્થી કેટલા છે? 25. અહીં લખું હું. કુલ વિદ્યાર્થી કેટલા છે? 25. એમાંથી ગણિતમાં કેટલા રસ લે છે? 72% રસ લે છે. તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી એવું કહે છે. તો કઈ રીતે ગણાય? તો કુલ વિદ્યાર્થી 25 છે,
તો 25 કુલ વિદ્યાર્થી એટલે 100% હોય તો 25 વિદ્યાર્થી થયા, બરાબર? એ તો આપણને ખ્યાલ આવી જાય, કારણ કે 100% હોય તો 25 વિદ્યાર્થી થાય, કારણ કે કુલ વિદ્યાર્થી છે. ગણિતમાં 72% રસ લે છે, તો રસ ન લેતા હોય એવા હોમાંથી 72 બાદ કરો એટલે કેટલા થશે? 80, 90, 100 એટલે 28% એવા જ કે જે રસ લેતા નથી. તો 28% બરાબર કેટલા? તો બરાબર 28 ઉપર ગયા, 100 નીચે આવ્યા, 25 એમના એમ, 25 ચોક 6 અને 4 સી તો 28, તો 7 વિદ્યાર્થી આવ્યા. કેટલા આવ્યા? 7 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ગણિતમાં રસ નથી. પણ અહીં તમને શું કીધું છે? તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી? તો વિદ્યાર્થી મિત્રો અહીં 7 વિદ્યાર્થીઓ આવે અને ટકાવારીમાં પૂછે તો આપણે લખી દીધું છે 28%. 28% વિદ્યાર્થીઓ, 2 જવાબ આવો. એમને પાછળ કોઈ એવું કહ્યું નથી કે ટકાવારીમાં શોધવાનું છે કે પછી સંખ્યામાં શોધવાનું. બંને જવાબ સાચા છે. ચલો 3 પૂરા થઈ ગયા. ચોથો, વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલ, મજા આવશે તમને. ચલો, આ ચેનલમાં એકલા ગણિતના જ વિડીયો મૂકીએ છીએ. ચોથો, હવે ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. એક ફૂટબોલ ટીમ તેમણે રચેલી મેચમાંથી 10 મેચ જીતી. તો જીતી કેટલી મેચ? 10. જો તેમની જીતેલી મેચની ટકાવારી 40%, તો 10 મેચ જીતી એના ટકા કેટલા છે? 40% હોય. તો કુલ કેટલી મેચ રમ્યા? તો 40% મેચ રમ્યા, એમાંથી 10 મેચ જીતી. ખ્યાલ આવે? તો કુલ કેટલી મેચ? તો કુલ મેચ કેટલી છે? 100% હોય તો કેટલી? તો 100 ઉપર ગયા, 40 નીચે આવ્યા, 10 એમના એમ, શૂન્ય ગઈ, અહીં 4 ઉડાડો એટલે 25 ચોક 100, 4 ઉડી ગયા. 25 મેચ રમાઈ. કેટલી રમાઈ વિદ્યાર્થી મિત્રો? 25 મેચ રમાઈ. ખ્યાલ આવી ગયો? ચોથામાં. ચલો 5મું જોઈએ. જો ચમેલી પાસે તેની રકમના 75% વાપર્યા પછી 600 બાકી રહ્યા. 75% વાપર્યા પછી એટલે કેટલા? 75% વાપર્યા પછી 25% બાકી રહ્યા, અને 25% એટલે કેટલા? 600 રૂપિયા છે. તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે? 100% હશે. તો 100% બરાબર કેટલા? તો 100 ઉપર ગયા, 25 નીચે અને 600 એમના એમ, 25 ચોક 100, 6 ચોક 24 એટલે 2400 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો ચમેલી પાસે કેટલા રૂપિયા હશે? ચમેલી પાસે 2400 રૂપિયા હશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ગણવાનું છે. ચલો 5 તો પૂરા થયા. જોઈએ આગળ છે કે નથી. છઠ્ઠો એક દાખલો છે. છઠ્ઠો પૂરો કરીએ એટલે તમારું જે સ્વાધ્યાય 7.1 છે એ પૂરો થાય. હવે ધ્યાનથી જોજો, છઠ્ઠો દાખલો મોટો લાગે છે થોડો. એક શહેરમાં કુલ વ્યક્તિમાંથી 60% વ્યક્તિઓને ક્રિકેટ, 30% વ્યક્તિઓને ફૂટબોલ અને બાકીની વ્યક્તિઓની બીજી રમતો પસંદ છે. તો 60% છે એમને શું પસંદ છે? ક્રિકેટ. 30% ફૂટબોલ અને બાકીની વ્યક્તિઓની બીજી રમત એટલે 60, 70, 80, 90 એટલે 10% બાકીના બીજી રમતો પસંદ છે. જો અન્ય રમતો પસંદ કરતા વ્યક્તિઓની ટકાવારી કેટલી? તો એક તો આવી ગયો 10%, બરાબર, પહેલો જવાબ આવી ગયો. બીજી રમતો માટે કેટલા ટકા? 10%. એ આપણે ગણી ગયો. ચલો પહેલાનો જવાબ આવી ગયો. જો શહેરમાં 50 લાખ વ્યક્તિઓ હોય તો પ્રત્યેક રમત પસંદ કરનાર વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી હશે?
તો વિદ્યાર્થી મિત્રો 60% છે અહીં, તો કુલ કેટલી છે 50 લાખ. તો 100% હોય તો અહીં કેટલી છે 50 લાખ છે. તો આપણે અહીં લખવું પડે 50 લાખ. તો ક્રિકેટમાં કેટલી છે 60%. તો કેટલા? તો 60 ઉપર ગયા, 100 નીચે આવ્યા અને 50 એમના એમ. હવે અહીં જુઓ તો શૂન્ય શૂન્ય ખ્યાલ આવે છે. અહીં પહેલાં કઈ છે ક્રિકેટ, તો આ ક્રિકેટ માટેનો દાખલો છે. હવે અહીં જુઓ તો શૂન્ય શૂન્ય 6 પંચો 30 લાખ. તો ક્રિકેટ કેટલાને પસંદ છે 30 લાખ. તો ચલો બીજું કયું છે ફૂટબોલ. તો ફૂટબોલમાં કેટલું આવશે વિદ્યાર્થી? આનાથી અડધું આવશે, કારણ કે 60ના અડધા છે 30. તો ફૂટબોલ કેટલો જવાબ આવે 15 લાખ. એ બીજો આવી ગયો. ક્રિકેટ 30 લાખ, ફૂટબોલ 15 વાર. અને બીજી રમત, તો બીજી રમતો કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? ગણી દઈએ ચલો. બીજી રમતો 100% હોય તો 50 લાખ. તો બીજી રમતો 10% છે, તો 10% એ કેટલી? તો 10 ઉપર ગયા, 100 નીચે આવ્યા અને 50 લાખ. ઓકે. શૂન્ય 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 એકલો પોચડો વધ્યો તો 5 લાખ. એ કોની આવી? બીજી રમત. તો જુઓ ક્રિકેટમાં કેટલા આવ્યા 30 લાખ, ફૂટબોલમાં કેટલા આવ્યા 15 લાખ અને બીજી રમતમાં કેટલા આવ્યા 5. જો 30 ને 5 35 અને 15 50 થઈ ગયા. એ કુલ 50 લાખ હતા. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સમજી વિચારીને ગણશો તો બધું જ આવડશે.